નમસ્કાર મિત્રો, દિવાળીના વેકેશન દરમિયાન આપણે જે સફરની શરૂઆત કરી હતી એ હવે પૂર્ણ થવા જઈ રહી છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ અંબાજી માતાના દર્શન કરવા. મુસાફરી ઘણી લાંબી હતી અને ઘણા દિવસો પણ વીતી ગયા હતા. આ હવે છેલ્લું સ્થળ છે. ફાઇનલી આપણા ગુજરાતમાં એન્ટર થઈ ગયા છીએ અને વાતાવરણ એકદમ મજા આવે એવું હતું. આ પહાડો જ્યાં દેખાય છે ત્યાં મા અંબાના દર્શન કરવા જઈએ છીએ. રસ્તા પણ એકદમ મસ્ત છે. બસ હવે પહોંચવા જ આવ્યા. ફાઇનલી હવે પહોંચી ગયા છીએ. હમણાં જ વરસાદ પડ્યો હતો એટલે તમને રોડને ઊભીનું દેખાશે. હોટલમાંથી નીકળીને હવે ગબ્બરવાળા માતાજીના દર્શન કરવા જઈએ છીએ. અંબાજી મંદિરથી નજીક જ છે અને ત્યાં ટ્રાફિક તો એટલી બધી હતી ને કે વાત જ જવા દો. તો પણ આપણે મૂંઝાયા વગર દર્શન કરવા જતા રહ્યા. આગળનું દૃશ્ય જોજો, ખૂબ જ મજા આવશે. અને ફાઇનલી આ ટ્રાફિકમાંથી બહાર નીકળ્યો અને રોપવેમાં બેસી ગયો. ત્યાંથી આ દૃશ્ય જોવો, ખૂબ જ મજા આવે એવું છે. જાણે એમ જ લાગે કે વાદળની ઉપર બેઠો છું. હમણાં તમને અહીંયાથી વાદળ પણ દેખાડશે. અહીંયાથી નાના નાના ગામડા દેખાય છે. દિવસનો ટાઈમ પણ રાત જેવું લાગે છે. જેમ જેમ ઉપર જતા જઈએ છીએ એમ ખૂબ જ મજા આવતી જાય છે. ફાઇનલી વાદળા દેખાવાના શરૂ થઈ ગયા છે. જો દેખાય છે ને સરસ મજાના. હું તો જોતો જ રહી ગયો. ઘડીક તો ખબર જ નહોતી પડી કે આ વાદળા છે. પછી હું એક જગ્યાએ ઊભો રહી ગયો. ત્યાં સરસ મજાનું દૃશ્ય નિહાળતો રહ્યો. હવે આરતીનો ટાઈમ થઈ ગયો તો આ તમે જોઈ રહ્યા છો એ લાઈવ આરતી છે. મારી સાથે સાથે તમે પણ આરતીનો લહાવો લઈ શકો છો. મેં પણ દર્શન કરી લીધા અને હવે રિટર્ન સુરત તરફ જઈ રહ્યો છું. આ હાઈવેને તો તમે ઓળખતા જ હશો. આપણી દિવાળીની સફર અહીંયા પૂરી થાય છે. મળશું નવા બ્લોગમાં કંઈક નવા કન્સેપ્ટ સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.